તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા જ વિડીયોની અંદર। તો ભાઈ પીએસઆઈનું જે પણ ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ પીએસઆઈનું કટ ઓફ કેટલું રહેશે, અમે પીએસઆઈ ઉપર તો યાર કેટલા વિડીયો બનાવેલા હશે અને એ વિડીયોમાં અલગ અલગ એકેડમીનું કીધેલું છે, અમે જે પણ બનાવેલું છે એ કીધેલું છે। તો પણ ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ પીએસઆઈનું જે પણ મેરિટ છે એ ખૂબ મોડું આવવાનું છે એવી વાત પણ મળે છે, તમે જ વાત આપેલી છે। તો ભાઈ મોડું આવશે, મેં તમને લાઈવ ડેટા અને બધું બતાવેલું હશે કે ભાઈ કઈ રીતે અમને ખબર પડી કે ભાઈ મોડું આવશે, લાઈવ ટ્વીટ ને બધું મેં તમને બતાવેલું છે। હવે પીએસઆઈ બનવા માટે ભાઈ કેટલા માર્ક હોવા જોઈએ, કટ ઓફ કેટલું રહેશે, તમામ કેટેગરીનું કટ ઓફ કેટલું રહેશે, તો સંપૂર્ણ માહિતી છે આ એક જ વિડીયોમાં આપીશું। તો ખાસ કરી ચેનલ પર જો નવા હોય તો સૌપ્રથમ તો આપણી જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, એટલે આવા વિડીયો છે અમે તમારા સુધી પહોંચાડતા નહીં। મિત્રો આ વિડીયો બનાવવાનો ભાઈ અમને છે કંઈ એમ ના હતું કે આ વિડીયો બનાવીએ, પરંતુ ઉમેદવારોની કમેન્ટ હતી કે ભાઈ પીએસઆઈ બનવા માટે કેટલા માર્ક હોવો જોઈએ, ભાઈ 33% અનામત સાથેના મહિલાઓનું કટ ઓફ પણ જરાક જણાવી દેજો, એવા 7 થી 8 ઉમેદવારોની કોમેન્ટ હતી। એટલે ભાઈ અમને એમ કે બીજા ઉમેદવારોને પણ જો જોતું હોય તો એના માટે છે આ ફાઇનલી વિડીયો આવી ગયો છે। આમાં મિત્રો સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવ્યું શું થયું છે અને શું નથી થયું, અને તમારું જે પણ પેપર 2 છે મિત્રો, પેપર 2 તમારું લેવાયેલું છે એનું મિત્રો મેં તમને એક વિડીયોમાં કીધેલું છે ક્યારે આવશે તમારું મેરિટ છે, એ ખૂબ મોડો હશે। એટલે મિત્રો હવે તમારે જે પણ બીજે સાઈડનો મિત્રો કંઈ તમે કામ કરતો તો એ કરવા વળગી જવાનું છે, અથવા મિત્રો જો તમને ઓછા માર્ક હોય અને તમને એમ થાય કે ભાઈ આ વખતે પીએસઆઈમાં નહીં સિલેક્શન થઈ શકે, તમને અંદરથી થતું હોય તો મિત્રો આવનારી જે પણ પીએસઆઈની ભરતી છે એ 2026ની અંદર આવશે મિત્રો, ફેઝ 2ની ભરતી 2026ની અંદર આવશે। એની તૈયારી જો અત્યારથી કરવી હોય તો એની તૈયારી પણ કરવા વળગી જજો, તો મિત્રો તમારું ભેગું થશે। બાકી પછી તમે સમજી શકો કે આ ભરતીમાં જેમ થયું એ રીતે ના થવું જોઈએ। તો હવે આપણે મિત્રો ફાઇનલ કટ ઓફની વાત કરીએ, બધી વાત કરી લઈએ પહેલાં, પછી બીજી બધી વાતો કરશું મિત્રો। એ પહેલાં જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને વિડીયોને જો પસંદ આવે તો એક લાઇક કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો ફાઇનલી પહેલાં મારે એ વાત કરે છે કે ભાઈ ફોર્મ કેટલાય ભરેલા છે આપણે જોવાનું નથી થતું, કેટલાય પરીક્ષા આપેલી છે ભાઈ, કેટલાય એ પરીક્ષા આપેલી છે એ મિત્રો એક મહત્ત્વની વાત છે। તો પરીક્ષા તો કેટલાય આપેલી છે ઓલરેડી, તમે આપણી ચેનલ પર જો પહેલાંથી સબસ્ક્રાઇબ કરી લેજો તો તમને ખબર જ હશે કે ભાઈ હવે એમાં મિત્રો જગ્યા કેટલી હતી ભાઈ, 472 જગ્યા છે, તો તમને પણ ખબર હશે ભાઈ 472 જગ્યામાં લકી ડ્રોની સિસ્ટમ જેવું છે, એટલે ભાઈ જેનો વારો આવી ગયો એનો વારો આવી ગયો। બાકી મિત્રો હાલ હજુ સુધી તમારા જે પણ શું કહેવાય કે પેપર છે એ ચેક થાય છે, અને હજીમાં મિત્રો 3 મહિનાનો સમય લાગશે। પહેલાં એમ કહેતા હતા ભાઈ 70% કામ થઈ ગયું છે, 30% કામ બાકી છે ભાઈ, 30% કામમાં એટલે 10% કામ માટે છે એ 1 મહિનાનો સમય લાગશે, 10% કામ માટે 30 દિવસ, એ રીતે 30% કામ માટે 3 મહિના એમ પ્રમાણે સમય છે, એવું પણ માહિતી મળે છે। પરંતુ એ વધુ માહિતીમાં આપણે નથી જોવું, અત્યારે વાત કર્યું છે ભાઈ કટ ઓફની। તો કેટલી ભાઈ મેં તમને આગળ જગ્યા જણાવી 472 જગ્યા હતી કે જેમાં પેપર એ છે કે જેમાં તમારે ટોટલ 80 માર્ક હોવા જોઈએ 200માંથી, તો ભાઈ 80 હશે એ બધાનું સિલેક્શન થઈ ગયું ને 80ની નીચે 5 માર્ક એટલે જેને 75 માર્ક હતા એનું પણ સિલેક્શન થઈ ગયું। એનું કારણ છે કે ભાઈ એને 80 માર્ક થઈ ગયા છે। હવે ઘણા કહે છે કે ભાઈ કઈ રીતે, તો ભાઈ પહેલાં તમને છે તમારું જ્યારે પણ મેરિટ આવ્યું હતું એમાં તમને 3 માર્ક એડ કરેલા હતા અને પછી ફરીથી 2 માર્ક એડ કરીને ટોટલ 5 માર્ક એડ કરેલા હતા। જો તમને ના ખબર હોય તો જણાવી દો, અને જો કોઈને આનું પ્રૂફ જોતું હોય તો ભાઈ એનું રેકોર્ડિંગ પણ અમારી પાસે છે, અમે પણ તમને બતાવી દઈશું। અમે જે પણ આપણા 3 નંબર આપેલા છે ગુજરાત પોલીસ ભરતીની એની સાથે વાતચીત જે પણ કરેલી છે એનું આખું રેકોર્ડિંગ અમારી પાસે છે। એના પછી જો મિત્રો વાત કરીએ તો પેપર 2 છે એમાં ભાઈ 40 માર્ક છે, એ હું કહું કે ભાઈ 50% અથવા ભાઈ 50-60% ઉમેદવારો છે કે જે લઈ આવી શકે એમ નથી। એનું કારણ પણ ભાઈ છે ઘણા મિત્રો પહેલાં જ્યારે પણ પરીક્ષા આપીને આવ્યા હતા ત્યારે કહેતા હતા કે ભાઈ પેપર છે બહુ અઘરું હતું, પહેલું પેપર છે સહેલું હતું, એટલે બધાને એમ થયું કે ભાઈ બીજું પેપર પણ સહેલું આવશે, પરંતુ બીજું પેપર છે ભાઈ ભૂકા બોલાવી દે એવું હતું, એમાં કોઈનો પણ મેળ પડી શકે એમ નથી। તો મિત્રો કટ ઓફ કેટલું રહેશે એની જો વાત કરવામાં આવે, આ વખતે મિત્રો જો કટ ઓફની વાત કરું તો મોટો મિત્રો કટ ઓફ જો જોવા જઈએ તો 210ની ઉપર નથી જવાનું। કેટલું ભાઈ 210ની ઉપર નથી, જનરલ કેટેગરીનું કટ ઓફ છે તો એ મિત્રો 209 છે પુરુષ ઉમેદવારનું, જ્યારે મહિલા હોય તો મહિલાઓનું સમથિંગ છે મિત્રો 168 સોરી મિત્રો 165 સમથિંગ છે, કેટલું 209 પુરુષનું અને મહિલાઓનું 165 સમથિંગ રહેવાનું છે મિત્રો। આટલું કટ ઓફ છે, આ જનરલ કેટેગરી માટેનું છે મિત્રો, જનરલ કેટેગરી માટેનું છે। હવે જો તમારે બીજી કેટેગરીનો કટ ઓફ જોતો હોય તો એનો કટ ઓફ પણ જો તમને જણાવી દઈએ તો ભાઈ એસસીબીસી કેટેગરી છે કે જેનું 203 માર્ક રહેવાનું છે, કેટલું 203, જ્યારે નેક્સ્ટ એસસીબીસી કેટેગરીમાં મહિલા હોય તો મહિલાઓને છે એ 160ની આજુબાજુ છે, 160 અથવા 162 માર્ક, તો પણ એનું સિલેક્શન છે એ થઈ જવાનું છે। મિત્રો મોસ્ટ ઓફલી 162 માર્કનો રાખવો, કારણ કે 160 અને 62 2 માર્કમાં મિત્રો ઘણા બધા મિત્રો આવી જાય, એટલે તમને 162 જો જણાવું છું। એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે પુરુષ જો હોય તો પુરુષને મિત્રો
98 માર્ક હોય 198 માર્ક તો પણ એનું સિલેક્શન. જ્યારે મહિલા હોય તો 150 માર્ક હોય એટલે એનું સિલેક્શન છે પાકું છે. કેટલું ભાઈ 150 માર્ક અથવા 52 માર્ક રાખો. 152 માર્ક મિત્રો ફાઇનલ છે, કારણ કે અહીંયા 150 કીધેલા છે. શું કહેવાય કે હું તમને અહીંયા જો જણાવું કે ભાઈ આખું એનાલિસિસ છે કે મેં 150 માર્ક કીધેલા છે, પરંતુ જો 150 માર્કમાં 1-2 ઉમેદવારનું સિલેક્શન ના થાય એટલે જ હું તમને 152 ભાઈ બે માર્ક છે તમને વધારે લખી અને કહું છું. બાકી ભાઈ ઘણા કહે કે પછી અમારું સિલેક્શન તો ન થયું, અમે 150 કીધા, તમારે 150 છે EWS કેટેગરીમાંથી છે, પરંતુ સિલેક્શન નહીં, એટલે ભાઈ 152 મહિલાઓ માટે રાખો. અને એના પછી મિત્રો વાત કરું તો SC કેટેગરી કે જેમાં મહિલા હોય તો એને 185 માર્ક હોય એટલે એનું સિલેક્શન પાકું છે. જ્યારે એને મિત્રો પુરુષને 185 માર્ક હોય એટલે સિલેક્શન પાકું, અને મહિલા હોય તો એને 150 અથવા 148 માર્ક હોય તો પણ સિલેક્શન પાકું. 148 કીધેલા છે, પરંતુ હું તમને 150 કહું છું. ઓકે, એના પછી મિત્રો નેક્સ્ટ વાત કરીશું ST કેટેગરી કે જેમાં મિત્રો 180 માર્ક હોય, કેટલા 180 અથવા એની નીચે જો તમારે જવું હોય તો જઈ શકો. બાકી મિત્રો મોસ્ટ ઓફલી 180 હોય એટલે સિલેક્શન છે પાકું છે, એ પ્રમાણે માહિતી મળે છે. અને એના પછી જો મિત્રો વાત કરીએ મહિલાઓની, તો કોઈ પણ મહિલા હોય તો મહિલાને છે 140ની ઉપર માર્ક હોવા જોઈએ મિત્રો. 140 પ્લસ માર્ક્સ હશે એટલે સિલેક્શન છે પાકું છે. PSI છે મિત્રો, તમે બની શકો છો. જે પણ 2 ગણાનું નામ આવશે એમાં તમારું સિલેક્શન પણ આવી શકે છે, તમારું નામ પણ આવી શકે છે. તો આ પ્રમાણે મિત્રો માહિતી હતી. જો મિત્રો માહિતી પસંદ આવે તો વિડીયો એક લાઇક કરજો. આપણી GP ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું છે, એ પણ મિત્રો ભૂલતા નહીં, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચે.